હાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6 વાર્ષિક પરીક્ષા 2024ની અસાઇનમેન્ટ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય ગણિતમાં છેલ્લે આપણે પ્રશ્ન 3 સુધીના સોલ્યુશન કરેલા. તો હવે પછીનો પ્રશ્ન છે ચોથો, નીચેના દાખલા ગણો. હવે ભાઈ આમાં છે ને, જો કોઈ પણ 5 ક્વેશ્ચન હશે, તેમાંથી આપણે 4 દાખલા ગણવાના છે. એટલે કે ટોટલ 12 માર્ક હોય તો એક દાખલાના 3 માર્ક છે. હવે એમાં જો પ્રકરણ છે 9મું, માહિતીનો નિયમ. તેનો દાખલો છે પેલો આવો કે માહિતીના આધારે વિતરણ કરો અને કોષ્ટક તૈયાર કરો. હાલો ભાઈ, જો પેલો પ્રશ્ન આવો છે. જાપાનના એક શહેરમાં વર્ષ 2018ના એપ્રિલ માસમાં થયેલા મોટર અકસ્માતની સંખ્યા નીચે આપી છે. હાલો ભાઈ, અહીંયા કોઈ માહિતી આપેલી આપણે એક શું છે તો કે 2018માં મોટર અકસ્માતની સંખ્યા છે. તો હવે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું? આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો પહેલા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક તૈયાર જ છે. તો તમે જોઈ શકો. જો અહીંયા છે ને, સૌપ્રથમ તો આપણે અકસ્માતની સંખ્યા માટે એક ખાનું બનાવ્યું, પછી આવૃત્તિ ચિહ્ન માટે, અને પછી આવૃત્તિ માટે. આપણે બધા જ આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર 1, 2 ને 3 કોલમ બનાવવાની. રેડી? અને આના પછીના દાખલામાં શીખવાડીશ કે કઈ રીતે હાર નક્કી કરવી. બટ આ દાખલો એમ સોલ્યુશન કરી લે તો તમે જોઈ લેજો. અને આ સૌથી ઇઝી દાખલો છે. હવે દાખલા નંબર 2 એ કંઈક આવો છે કે એક શાળાની 30 છોકરીઓ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. હાલ ભાઈ, કેટલી? 30 છોકરીઓ. મહેંદીની ડિઝાઇન પરથી તેમને A, B, C, D અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે. હાલો, અહીંયા માહિતી આપી શું છે તો કે છોકરીઓને સ્પર્ધાની અંદર મળેલા ગ્રેડ. હવે આ માહિતીનું શું કરવાનું? આવૃત્તિ કોષ્ટક. તો સૌપ્રથમ અહીંયા જો આપણે 3 કોલમ બનાવવાની થાય. એક તો ગ્રેડ માટે, પછી ગ્રેડની આવૃત્તિ ચિહ્ન અને ગ્રેડની આવૃત્તિ. તો સૌપ્રથમ અહીંયા જો તો આપણે 1, 2, 3, 4 અને 5 ગ્રેડ બનાવવાના છે. તો અહીંયા 5 ગ્રેડ માટેની 5 હાર. પછી પહેલી હારમાં આપણે માહિતી લખશું, ગ્રેડ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. અને છેલ્લી હારમાં આપણે ટોટલ લખશું, એટલે કે કુલ. તો અહીંયા 5 છે તો 5 પ્લસ આપણે 2 વધારાની હાર દોરી, એટલે ટોટલ 6 હાર અને 3 સ્તંભ દોરવાના થાય. હવે જો અહીંયા પહેલો ગ્રેડ કોણ છે? એ. તો આપણે માહિતીમાં એ ફાઇન્ડ કરીએ તો 1, 2 અને 3 વખત એ આવે. તો ભાઈ એની આવૃત્તિ કેટલી થઈ? 3. એટલે કે 3 છોકરીઓને એ ગ્રેડ મળ્યો. હવે 3 ને આવૃત્તિ ચિહ્નમાં દર્શાવાય, 1, 2 અને 3. હવે પછી છે બી ગ્રેડ. બી ગ્રેડ કોને કોને મળ્યું? તો કે જો અહીંયા 1, 2, 3, 4, 5, ટોટલ 5 છોકરીઓને બી ગ્રેડ મળ્યો. હવે પછીનો છે સી ગ્રેડ. જોવો જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. સી ગ્રેડ ટોટલ 10 છોકરીઓને મળ્યો. હવે પછી કયો છે? ડી ગ્રેડ. ડી ગ્રેડ જોઈએ તો ભાઈ 1 વખત, 2, 3, 4, 5, 6 અને 7. ભાઈ ડી ગ્રેડ છે એ 7 છોકરીઓને મળ્યો. હવે છે ઈ ગ્રેડ. ઈ ગ્રેડ અહીંયા જોઈએ 1, 2, 3, 4 અને 5. તો ભાઈ ઈ ગ્રેડ છે એ 5 છોકરીઓને મળ્યો. હવે જો આ બધાનો શું કરવાનો? સરવાળો. હાલો ભાઈ, જોવો છે 3 ને 5 8, 8 ને 10 18, 18 ને 7 25, 25 ને 5 30. તો ટોટલ આપણે આવૃત્તિ થઈ 30. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે રકમમાં જુઓ તો 30 છોકરીઓની વાત કરેલી. તો અહીંયા આપણી આવૃત્તિ સાચી જ છે. જો અહીંયા તમારે બધી જ વખતે ટોટલ મારીને ચેક કરી લેવાનું, આવૃત્તિ કુલ આવવી જોઈએ કે જે આપણે પ્રશ્નની અંદર માહિતીમાં આપેલી હોય. હવે શું કરવાનું? આવૃત્તિને ચિહ્નમાં દર્શાવવાની. ભાઈ 5 કઈ રીતે દર્શાવાય? તો કે 1, 2, 3, 4 અને 5મો આડો લીધો. 10 એટલે કેમ? તો કે આવી 5 5 વાળી 2 જોડી બનાવવાની. તો પહેલી જોડી કે કામ બને આ 5મો લીધો, 2, 3, 4 અને 5મો લીધો. હવે પછી છે 7. 7ને કેમ દર્શાવાય? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે પછી છે 5. 5ને કેમ દર્શાવાય? તો કે 1, 2, 3, 4 અને 5. તો આ હતો દાખલા નંબર 2. હવે પછીનો દાખલો છે ત્રીજો. તમે અહીંયા જોઈ શકો કે ભાઈ અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચેની માહિતી દર્શાવી. હાલો ભાઈ, આ માહિતી છે કોની છે? તો કે 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. હવે આ માહિતીને આપણે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવવાની. તો પ્રથમ આપણે 3 સ્તંભ બનાવશું, એક તો ગુણવાળો, આવૃત્તિ ચિહ્નનો અને વિદ્યાર્થીઓની સંખ્યાનો. હવે ભાઈ વાત આવી કે હાર કેટલી રાખવી અહીંયા. તો જો અહીંયા સૌથી નાનો આંકડો 1 છે, સૌથી મોટો આંકડો 9 છે. તો 1 થી લઈને 9 એટલે કે 9 હાર. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી એક હાર છે આપણે માહિતી એમાં લખશું, ગુણ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. અને છેલ્લી હાર છે એમાં આપણે કુલ લખશું. તો ટોટલ આપણે અહીંયા 11 હાર બનાવવાની થાય.
હાલો ભાઈ હવે એકની આવૃત્તિ નક્કી કરીએ કે ભાઈ એક ગુણ છે એ કેટલા વિદ્યાર્થીઓને મળ્યો. તો કે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે પરીક્ષામાં સર્કલ કરતું જવાનું 1 2. તો ભાઈ એક ગુણ છે એ 2 વિદ્યાર્થીઓને મળ્યો. ખાસ ચેક કરવાનું કોઈ રહી ના જવું જોઈએ. હવે છે 2 ગુણ. ભાઈ 2 ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળ્યો. તો કે અહીંયા 1 2 3 એ ટોટલ 3 વિદ્યાર્થીઓને 2 ગુણ મળ્યા. હવે છે 3 ગુણ. 3 ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળ્યા. તો કે અહીંયા નિરાતે ચેક કરવાનું, ભૂલ થાય નહીં. અહીંયા 3 વિદ્યાર્થીઓ. હવે છે 4 ગુણ. તો 4 ગુણમાં 1 2 3 4 5 અને 6. 4 ગુણમાં 6 વિદ્યાર્થીઓ છે. હવે છે 5 ગુણ. 5 ગુણમાં 1 2 3 4 5 અને 6. ટોટલ 5 ગુણ પણ 6 વિદ્યાર્થીઓને મળ્યા. હવે છે 6 ગુણ. એક વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી, ચોથો વિદ્યાર્થી, પાંચમો વિદ્યાર્થી, છઠ્ઠો વિદ્યાર્થી અને સાતમો વિદ્યાર્થી. હવે છે 7. તો ભાઈ 7 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 2 3 4 અને 5. હવે છે 8 ગુણ. 8 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 2 3 ને 4. એક 2 3 અને 4. તો ભાઈ 8 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 4 છે. હવે છે 9 ગુણ મેળવનાર. 9 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 2 3. અહીંયા કેટલા આવ્યા 3. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મારાથી ભૂલ થઈ, જો તમારે આનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 4 એક વખત રહી ગયો તો 4 ગુણ મેળવનારમાં કેટલા થાય. તો કે 6 + 1 બરાબર 7 વિદ્યાર્થી. તો જો તમે આ રીતે બધી જ માહિતીમાં સર્કલ કરી અને પછી આવૃત્તિની સંખ્યા નક્કી કરો તો જો લાસ્ટમાં કોઈ ડિજિટ બાકી રહી જતો હોય તો તે પણ અહીંયા આવી જાય. હવે શું કરવાનું, બધાનો સરવાળો. તો આપણે સરવાળો કરીએ તો 2 + 3 એટલે 5, 5 + 3 એટલે કે 8, 8 + 7 એટલે કે 15, 15 + 6 એટલે કે 21, 21 + 7 એટલે કે 28, 28 + 5 એટલે કે 33, 33 + 4 એટલે કે 37, 37 + 3 એટલે કે 40. તો અહીંયા આપણે ટોટલ 40 વિદ્યાર્થીઓની સંખ્યા થઈ. હવે અહીંયા જો પ્રશ્નમાં કેટલા વિદ્યાર્થીઓ આપ્યા 40. તો અહીંયા આપણી આવૃત્તિ બધી સાચી. હવે શું કરવાનું, આ બધી જ ને ચિહ્નમાં દર્શાવવાનું. તો ભાઈ 2 ને કેમ બતાવાય. તો કે 2 લીટા આવડે. 3 ને 3 ઊભા લીટા. બીજો 3 છે તો 3 ને ઊભા 3 લીટા આવડે. હવે 7. તો 7માં પહેલાં તો 5ની જોડી અને 2 એમનેમ. પછી 6 તો કે 1 2 3 4 5 અને 6. પછી 7 1 2 3 4 5 6 અને 7. પછીના નંબર 5 તો 1 2 3 4 અને 5. પછી 4 તો કે 1 2 3 ને 4. પછી છે 3 1 2 ને 3. તો અહીંયા દાખલા નંબર 3 પૂરો. હવે છે દાખલા નંબર 4. હવે પછી છે દાખલા નંબર 4. એક વર્ગના 40 વિદ્યાર્થીઓની ફળ પસંદગી નીચે પ્રમાણે છે. ભાઈ અહીંયા જો મીઠા મીઠા અને તાજા તાજા ફળની માહિતી આપેલી છે. તો આપણે આ ફળ છે તેને આપણે આવૃત્તિ કોષ્ટકમાં બેસાડવાના છે. તો સૌપ્રથમ તો આપણે જો 3 સ્તંભ બનાવશું 1 2 ને 3. પ્રથમ સ્તંભમાં આપણે લખશું ફળ, કે ભાઈ અહીંયા ફળનું નામ આવશે. બીજા સ્તંભમાં આવશે આપણે આવૃત્તિના ચિહ્ન અને ત્રીજા સ્તંભમાં આવશે અહીંયા આપણા વિદ્યાર્થીની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો તમારી સંખ્યા. હાલો હવે તમે જે પસંદ કરેલા ફળ તેમાં સૌપ્રથમ પહેલું ફળ છે કેરી. તો આપણે કેરી અહીંયા લખીએ. હાલો હવે કેરી પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો ટોટલ કેરી પસંદ કરનાર વિદ્યાર્થીઓ 12 છે. હવે પછીનું ફળ જોવો શું છે, પપૈયું. પપૈયું. હાલો ભાઈ પપૈયું પસંદ કરવાવાળા કેટલા. તો કે 1 પછી 2 વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી, 4 વિદ્યાર્થી. તો વિદ્યાર્થી 4 વિદ્યાર્થીઓને પપૈયું પસંદ છે. હવે પછીનું ફળ છે જામફળ. તો અહીંયા લખીએ જામફળ. હાલો જામફળ પસંદ કરનાર કેટલા. તો કે 1 2 વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી, 4 વિદ્યાર્થી, 5 6. ભાઈ જામફળ ટોટલ 6 વિદ્યાર્થીઓને પસંદ છે. હવે પછીનું ફળ છે ચીકુ. ચીકુ. તો ભાઈ ચીકુ પસંદ કરનાર કેટલા વિદ્યાર્થીઓ. તો કે 1 2 પછી અહીંયા 3 4 5 અને 6. ભાઈ ચીકુ પણ 6 વિદ્યાર્થીઓને પસંદ છે. હવે પછીનું ફળ છે સફરજન. સફરજન. તો સફરજન પસંદ કરનાર વિદ્યાર્થી 1 2 3 4 5 6 7 8. હવે પછી છે બોર. તો ભાઈ બોર પસંદ કરનાર વિદ્યાર્થી 1 પછી 2 3
તો ભાઈ બોર પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓ 3 છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એક ચીકુ રહી ગયું, તો ચીકુ પસંદ કરવાના વિદ્યાર્થીઓમાં આપણે એક એડ કરી દઈએ, તો ટોટલ 7 થયા. જો તમે અહીંયા ભૂલ થાય તો અહીંયા એડ પણ કરી શકો, બટ આ રીતે જો સર્કલ કરી અને તમે બધા જ વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરો તો તમારે ઇઝી પડે. હવે જો શું છેલ્લું એક બોક્સ વધારે બનાવવું પડશે. જો તમારે વિદ્યાર્થી મિત્રો સ્કેલની મદદથી જ બનાવવાનું, અને આ બોક્સ બેટર છે કે તમે પેન્સિલની મદદથી જ બનાવો. આ તો ભાઈ વિડીયોની અંદર ન દેખાય અને ઝાંખું દેખાય એટલા માટે થઈને મેં પેનનો યુઝ કરેલો. તમારે તો પેન્સિલનો જ યુઝ કરવાનો. અહીંયા કુલ કરી દઈએ ભાઈ. હાલો હવે સરવાળો કરીએ તો 12 ને 4 16, 16 ને 6 22, 22 અને 7 29, 29 ને 8 37, 37 અને 3 40. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે કુલ કેટલા આવ્યા 40. અહીંયા જો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 40, તો આપણી આવૃત્તિ સાચી. હવે આ બધાને કેમાં દર્શાવવાના ચિહ્નમાં, તો ભાઈ 12 દર્શાવીએ તો આ 5 6 7 8 9 10 11 અને 12. હવે 4માં 1 2 3 ને 4, 6માં 1 2 3 4 5 અને 6. હવે પછી છે 7, તો કે 1 2 3 4 5 6 ને 7. અહીંયા 8માં આવશે 4 5 6 7 અને 8. પછી 3માં 1 2 ને 3. અને અહીંયા આપણા કુલ વિદ્યાર્થીઓ આવી ગયા 40. હવે પછીનો પ્રશ્ન છે, હવે અહીંયા જો કોઈ એકતા બેન છે, તેને 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ, હાલો આપણે પણ કેટલામાં ભણીએ 6ઠ્ઠામાં, તો આપણા 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના બૂટના નંબરની માહિતી એકઠી કરી. ભાઈ એકતાબેને શું કર્યું તો કે બૂટના નંબરની માહિતી, અને તે અહીંયા માહિતી તેમણે આપેલી છે. હવે આ એકતાબેનની માહિતીને શું કરવાનું આપણે, તો કે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવવાનું. તો આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવવા માટે પહેલાં શું કરવાનું, અહીંયા જોજે સૌથી નાનામાં નાનો નંબર કયો છે, તો કે 4. સૌથી મોટામાં મોટો નંબર કયો છે, તો કે 8. તો આપણે 4 5 6 7 અને 8 એમ 5 નંબરને દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે આ 5 નંબર અને પ્લસ 2 વધારાના ખાના એટલે 2 3 4 5 6 7. તો આપણે અહીંયા 7 હાર લીધી, અને આપણે જાણીએ છીએ સ્તંભ કેટલા લેવાના, તો કે 3. તો તમે આ રીતે સહેલાઈથી કોષ્ટક બનાવી શકો. હવે પછી તમારે તો પેન્સિલથી જ બનાવવાનું. હવે અહીંયા જો સૌપ્રથમ આપણે શું કરશું, તો કે આ માહિતી કોની છે, તો કે બૂટના નંબર. તો અહીંયા લખીએ બૂટના નંબર. અહીંયા આપણે શું દર્શાવશું, તો કે બૂટના નંબર. પછી વચ્ચે આપણે શું દર્શાવીએ, વચ્ચેની સ્તંભમાં, તો કે આવૃત્તિ ચિહ્ન, અને છેલ્લે આવશે વિદ્યાર્થીની સંખ્યા. હાલો હવે સૌપ્રથમ નાના નંબર જોઈએ તો 4 છે, તો અહીંયા 4થી શરૂઆત કરીએ. તો ભાઈ 4 નંબર છે જેના બૂટના, તે કેટલા વિદ્યાર્થીઓ, તો કે 1, બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી, ચોથો વિદ્યાર્થી, પાંચમો વિદ્યાર્થી. તો ભાઈ ટોટલ કેટલા નીકળ્યા 5 વિદ્યાર્થીઓ. હવે પછી છે 4 પછી 5 નંબર, 5 નંબરવાળા કેટલા, તો કે 1 2 3 4 5 6 7 8. તો 5 નંબરવાળા 8 વિદ્યાર્થીઓ નીકળ્યા. હવે છે 6 નંબર, 6 નંબરવાળા કેટલા, તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 વિદ્યાર્થીઓ. ભાઈ 6 નંબરવાળા આપણે 10 વિદ્યાર્થીઓ મળ્યા. હવે પછી છે 7 નંબર, તો 7 નંબરવાળા કેટલા, તો કે 1 2 3 4 5 6 અને 7 વિદ્યાર્થીઓ. હવે પછી નંબર છે 8, અને આપણો જે છેલ્લો નંબર છે 1 2. ભાઈ 2 વિદ્યાર્થીઓને 8 નંબર છે બૂટનો માપ. હવે શું કરવાનું ભાઈ, તો કે અહીંયા આપણી માહિતી થઈ પૂરી. અહીંયા એક લાઈન ખેંચી દેવાની. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લી હાર આપણે કુલ માટે બનાવેલી. હાલો કુલ કરીએ, કેટલા વિદ્યાર્થીઓ, 5 ને 8 13, 13 ને 10 23, 23 ને 7 30, 30 ને 2 32. તો 32 વિદ્યાર્થીઓ ત્યાં. હવે અહીંયા માહિતીમાં તમે જોઈ શકો, અહીંયા 3 1 2 3 4 5 6 7 8 9 ને 10, 3 10 30 અને 2 વિદ્યાર્થીઓ 32. અહીંયા આપણી માહિતી સાચી. હવે શું કરવાનું ભાઈ, આ માહિતીને આપણી જે પણ આવૃત્તિ મળી તેને આપણે ચિહ્નમાં દર્શાવી. તો કે 5 છે તો 1 2 3 4 અને 5. પછી 8 વિદ્યાર્થીઓ એટલે કે 1 2 3 4 5 6 7 ને 8. હવે 10 વિદ્યાર્થીઓ એટલે 5 5ની જોડી કરવાની ભાઈ. તો પહેલી જોડી અને આ બીજી જોડી. પછી 7 વિદ્યાર્થીઓ, તો આ 5 ને 2 7, 2 વિદ્યાર્થીઓમાં 1 અને 2, અને અહીંયા આપણા ટોટલ. હવે પછીનો દાખલો છે 6ઠ્ઠો. હવે છે કેથરીન 40 વખત 500 ફેંકે અને દરેક વખતે તેના પર દેખાતો એક નોંધે છે જે નીચે દર્શાવેલ છે. અહીંયા કેથરીન બેન છે, તેણે 40 વખત 500 ફેંકો. તો અહીંયા 4 અને અહીંયા 10 એટલે કે 40 માહિતીને અંક આપણે આપેલા છે. તો આપણે 40 40 ને કોષ્ટકની અંદર બેસાડવાના છે. તો જો સૌપ્રથમ જો તો પાસાની વાત કરીએ તો પાસામાં 1 થી લઈને 6 સુધીના અંકો હોય. તો આપણે શું કરીએ ભાઈ, 6 ને 2 8 ખાના 8 હાર દોરીએ. આ 2 4 6 અને 2 8 હાર થાય. આ રીતે તમે માહિતીનું કોષ્ટક બનાવી શકો. હવે અહીંયા પહેલા સ્તંભમાં આપણે શું લખશું ભાઈ, તો કે પાસાના અંક.
હવે આપણે પાસાના અંકની માહિતી છે. હવે આ માહિતી માટે આપણે દોરશું આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવશે આપણે આવૃત્તિ. હવે પહેલો અંક જોઈએ તો 1 2 3 4 5 અને 6. આપણે જાણીએ છીએ ભાઈ કુલ પાસાની અંદર 6 અંક હોય તો પહેલો અંક છે કેટલી વખત મળ્યો તો કે 1 2 3 4 5 6 અને 7. તો ભાઈ પહેલો અંક છે એ ટોટલ 7 વખત પાસામાં આવ્યો હતો ફેંકતા. હવે છે બીજો અંક તો ભાઈ બીજો અંક કેટલી વાર મળ્યો તો કે 1 2 3 4 5 ટોટલ 5 વખત બીજો અંક મળ્યો હતો. હવે છે ત્રીજો અંક. ત્રીજા અંકની વાત કરીએ તો 1 2 3 4 5 ભાઈ ત્રીજો અંક પણ ટોટલ 5 વખત મળ્યો. હવે છે ચોથો અંક. ચોથો અંક જોઈએ તો અહીં ગયો એક વખત, બીજો, અહીંયા ત્રીજો, ચોથો. ભાઈ 4 ભાઈ છે એ ટોટલ 4 જ વખત આવ્યા. હવે છે 5. 5 કેટલી વખત આવ્યો 1 2 3 4 5 6 7 8 9 10 11. ભાઈ 5 છે એ 11 વખત મળ્યા. હવે છે 6. 6 કેટલી વખત આવ્યા તો કે 1 2 3 4 5 6 અને 7. ભાઈ 6 છે એ 7 વખત આવ્યા. હવે અહીંયા જો 2 છે ને સંતાઈને બેસી ગયો તો આપણે શું કરીએ અહીંયા 2 છે તો એક પ્લસ કરી એટલે 5 ને 1 ટોટલ 6. તો અહીંયા આપણા 40 અવલોકન હતા તેને આપણે આવૃત્તિમાં દર્શાવી દીધા. હવે જો સરવાળો કરીએ તો 4 + 6 એટલે કે 13, 13 + 5 એટલે કે 18, 18 + 4 એટલે કે 22, 22 + 11 એટલે કે 33, 33 + 7 એટલે કે 40. તો અહીંયા આપણે ટોટલ 40 આવૃત્તિ થઈ. અને અહીંયા જો પાસાને કેટલી વખત ફેંક્યો તો 40 વખત. હવે આપણે આ બધી જ આવૃત્તિને કેમાં દર્શાવશું આવૃત્તિ ચિહ્ન તો 7ને દર્શાવવા 1 2 3 4 ને 5 6 ને 7, 6 ને દર્શાવવા 1 2 3 4 5 1 6, 5 ને દર્શાવવા 1 2 3 4 5 4 છે ભાઈ 4 લીટા 11 છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11. 7 છે તો 1 2 3 4 5 અને 6 ને 7. હજુ એક ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે 5 આવૃત્તિ પૂરી થાય ત્યારે 5મો લીટો આડો જ મારો જેથી કરીને આપણે સહેલાઈથી માહિતીને સમજી શકીએ. હાલો હવે દાખલો છે 7મો. ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓ મીઠાઈ પસંદગી. હાલો ભાઈ મીઠી મીઠાઈની વાત કરી એની માહિતી આપી. પેલું છે લાડુ, બરફી, લાડુ, જલેબી. આવા 30 વિદ્યાર્થીઓની પસંદગી છે તેને આપણે અહીંયા કોષ્ટકમાં બેસાડવાની છે. ચાલો ભાઈ સૌપ્રથમ શું લખીએ આ છે મીઠી મીઠાઈ. તો પહેલો સ્તંભ આવશે મીઠાઈનો. હવે આપણી સ્વાદિષ્ટ મીઠાઈ માટે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા ધોરણ 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા. હાલો ભાઈ પેલી મીઠાઈ છે લાડુ. અહીંયા આપણે લખી દઈએ લાડુ. લાડુ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો કે 1 2 3 4 5 6 7 ગાડુની સોરી લાડુ મારાથી ગાડુ લખાઈ 7 થી 8 9 10 11. ભાઈ લાડુ છે ને 11 વિદ્યાર્થીઓને પસંદ છે. હવે બીજી મીઠાઈ જો બરફી. તો બરફી પસંદ છે એવા એક વિદ્યાર્થી, પછી બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી. ભાઈ ટોટલ 3 વિદ્યાર્થીઓને જ બરફી પસંદ છે. પછી છે જલેબી. હાલો જલેબી જો એક વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી, ચોથો વિદ્યાર્થી, પાંચમો વિદ્યાર્થી, છઠ્ઠો વિદ્યાર્થી અને સાતમો વિદ્યાર્થી. ભાઈ જલેબી તો 7 વ્યક્તિને પસંદ છે. હવે છે રસગુલ્લા. તો અહીંયા લખીએ રસગુલ્લા. તો મીઠા રસગુલ્લા એક વિદ્યાર્થીને પસંદ છે. આ બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી, ચોથો વિદ્યાર્થી, પાંચમો વિદ્યાર્થી, છઠ્ઠો વિદ્યાર્થી, સાતમો વિદ્યાર્થી, આઠમો વિદ્યાર્થી અને 9મો વિદ્યાર્થી. ભાઈ ટોટલ 9 વિદ્યાર્થીઓને રસગુલ્લા પસંદ છે. હવે અહીંયા આપણે શું કરશું બધા જ વિદ્યાર્થીઓનો સરવાળો. ચાલો 11 ને 3 14, 14 ને 7 21, 21 ને 9 30. તો અહીંયા આપણે ટોટલ 30 વિદ્યાર્થીઓ મળ્યા. તો આપણું આ કુલવાળું ખાનું મળી ગયું. હવે શું કરવાનું આ બધા જ વિદ્યાર્થીઓને કેમાં બેસાડવાના આવૃત્તિ ચિહ્નમાં. કેમ બેસે ભાઈ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ભાઈ લાડુવાળા 11 આવી ગયા. હવે બરફીવાળા 1 2 ને 3. હવે છે જલેબીવાળા 7 છે ભાઈ 1 2 3 4 5 6 અને 7. હવે છે રસગુલ્લાવાળા તો 9 વિદ્યાર્થીઓ છો 1 2 3 4 5 6 7 8 અને 9. અને અહીંયા કુલને આપણે દર્શાવવાના નથી. હવે પછી છે 8મો દાખલો. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. હાલો ભાઈ આ તમારા 40 ગુણ છે. હવે આ બધાને શું કરવાનું આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને ગુણ કોષ્ટકમાં ગોઠવવાનું. હાલો ભાઈ આ ગુણને કેમાં બેસાડવાના ગુણ કોષ્ટકમાં. તો સૌપ્રથમ અહીંયા આપણે ગુણ કોષ્ટક બનાવીએ. તો જો સૌથી ઓછામાં ઓછો ગુણ 1 છે, સૌથી મોટામાં મોટો ગુણ 9 છે. એટલે કે આપણે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 ગુણ માટેની 9 હાથ. પછી અહીંયા એક આપણી માહિતી કે જેમાં આપણે ગુણ લખશું, આવૃત્તિ ચિહ્ન લખશું અને વિદ્યાર્થીની સંખ્યા. તો તેના માટેની એક આર બનાવી જશે અને અહીંયા છેલ્લી લાસ્ટ આર આવશે જેમાં આપણે કુલ લખી દઈશું. તો હવે જો
એક ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પહેલાં ગોતવાના. ભાઈ એક ગુણવાળા કેટલા છે? તો કે 1 2. ભાઈ 2 વિદ્યાર્થીઓ છે કે જેને 1 ગુણ મળેલો છે. હવે આવે બીજો ગુણ. તો ભાઈ બીજો ગુણ ગોતવાનો. તો અહીંયા જુઓ ધ્યાનથી ચેક કરો તો 1 વિદ્યાર્થી 2 વિદ્યાર્થી. ભાઈ 2 વિદ્યાર્થી છે કે જેને 2 ગુણ મળ્યા. પછી ત્રીજો ગુણ. ત્રીજા ગુણમાં જુઓ પહેલો વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી. ભાઈ 3 ગુણમાં ટોટલ 3 વિદ્યાર્થી છે. પછી 4 ગુણ. 4 ગુણમાં જુઓ 1 2 3 4 5 અને 6. ભાઈ 4 ગુણ મેળવનાર 6 વિદ્યાર્થી છે. પછી જે 5, તો 5 ગુણમાં જુઓ 1 2 3 4 5 6. ભાઈ 5 ગુણ મેળવનાર 6 વિદ્યાર્થી છે. હવે છે 6 ગુણ. 6 ગુણવાળા કેટલા વિદ્યાર્થી? 1 2 3 4 5 6 અને 7. ભાઈ તો 6 ગુણ મેળવનાર ટોટલ 7 વિદ્યાર્થીઓ છે. સોરી 6 નહીં પણ 7. હવે છે 7 ગુણ મેળવનાર. તો કે 1 2 3 4. 7 ગુણ મેળવનાર 4 વિદ્યાર્થી છે. હવે છે 8 ગુણ. તો 8 ગુણ મેળવનાર 1 પછી અહીંયા 2 3 4. ભાઈ 8 ગુણ મેળવનાર ટોટલ 4 વિદ્યાર્થી છે. હવે છે 9 ગુણ મેળવનાર. તો કે અહીંયા 1 2 3 4. ભાઈ 9 ગુણ મેળવનાર 4 વિદ્યાર્થી છે. હવે અહીંયા જુઓ આ એક છે 7 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંતાઈ ગયો તો આપણે અહીંયા એક પ્લસ કરીને લખી દઈએ. એટલે ટોટલ 5 વિદ્યાર્થી છે કે જેને 7 ગુણ મળ્યા. હવે અહીંયા જો હજી એક નીકળો ભાઈ 2 ગુણવાળો, તે પણ સંતાઈ ગયો તો તેને અહીંયા લખી દઈએ. તો 2 ને 1 3. હવે જો એ 40 40 વિદ્યાર્થી આવ્યા કે નહીં ચેક કરીએ. તો અહીંયા 2 + 3 એટલે કે 5, 5 ને 3 8, 8 + 6 એટલે કે 14, 14 + 6 એટલે કે 20, 20 ને 7 27, 27 ને 5 એટલે કે 32, 32 ને 4 એટલે કે 36, 36 ને 4 એટલે કે 40. તો ભાઈ અહીંયા 40 વિદ્યાર્થીઓ હાજર થઈ ગયા. હવે શું કરવાનું? આ બધી જ વિદ્યાર્થીઓની સંખ્યા તેને કેમ બેસાડવાના? આવૃત્તિ ચિહ્નમાં. ચાલો ભાઈ જોઈએ. 2 વિદ્યાર્થીઓ 2 ચિહ્ન, 3 વિદ્યાર્થીઓ તો 3 ચિહ્ન, વળી પાછા 3 વિદ્યાર્થીઓ 3 ચિહ્ન, 6 વિદ્યાર્થીઓ તો 1 2 3 4 5 અને 6. વળી પાછા 6 વિદ્યાર્થી તો 1 2 3 4 5 અને 6. પછી 7 વિદ્યાર્થી 1 2 3 4 5 6 અને 7. વળી પાછા 5 વિદ્યાર્થી 1 2 3 4 5. જો 4 વિદ્યાર્થી 1 2 3 4. વળી પાછા 4 આવ્યા તો અહીંયા 4 લીટા વડે આપણે દર્શાવી શકીએ. તો થોડું ધ્યાન રાખીને આ દાખલા ગણવા જેવા છે. બાકી સૌથી સહેલા અને સરળ દાખલા છે. થેન્ક યુ. આપ સૌનો આભાર.